દીકરીની કન્ડિશન કેવી હતી? બહુ ખરાબ હતી, ચાલી પણ નહોતી શકતી, બે પગ ગોઠણથી નીચે આમ માંડી પણ નહોતી શકતી. અહીંયા આવ્યા ત્યારે તો અમને એમ હતું કે હવે આને શું કરશું, અમને બહુ ટેન્શન આવી દીધું. પણ આ બધા સ્ટાફે સરે બધાએ બહુ મહેનત કરીને કેસ હાથમાં લીધો ને, તો એનાથી પેલા તો મારા રિપોર્ટમાં પણ કાંઈ નહોતું આવતું, એટલે અમે બહુ ટેન્શનમાં આવી ગયા હતા. હવે શું કરશું એમ, અમને હાથ પગ પેટમાં કરી ગયા હતા. પછી આ બધાએ બહુ મહેનત કરી. આજે મારી દીકરી નાનતી જ કરી એટલું નહીં, પણ આજે તો મારી દીકરીને દોડતી કરી દીધી. તમને સારવાર કેવી લાગી ડોક્ટર? બહુ સરસ લાગી, અમને બહુ સંતોષ થયો. અમને હોસ્પિટલ પણ અમને અહીં રહેવાની પણ બહુ મજા આવી, એની સારવાર પણ સરસ આપી બધાએ, ને બધાએ મહેનત એટલી સરસ કરી તો અમને એમ થઈ ગયું કે કોઈ પણ આવતું હશે ને તો અમે પેલા એને અહીંયા જ મોકલશું. નર્સિંગ સ્ટાફ કેવો લાગે? બહુ સરસ, બધાના સ્વભાવ એટલા સરસ, આમ મહેનત બધા એવું લાગે છે કે પેશન્ટ મેન્ટલી અહીંયા બીમાર પડીને આવેલો છે, બીકોઝ અહીંનો જે સ્ટાફનું એટમોસ્ફિયર છે, જે નર્સિંગનું એટમોસ્ફિયર છે, જે ડોક્ટરોનું એટમોસ્ફિયર છે, આ માસી જે અહીંયા બધા એટલા ફ્રેન્ડલી બોલાવે કે પેશન્ટને એવું લાગે જ નહીં કે પેશન્ટ છે. અહીંયા કેટલા દિવસ આઈસીયુમાં રોકાયા? 6 થી 7 દિવસ આઈસીયુમાં રોકાણી અને 2-3 દિવસ અહીંયા બહાર રોકાણી. આજે હવે ખુદ મારા પગ ઉપર ઊભી થઈ અને મસ્ત દોડતી દોડતી ચાલીશ. મેં આવ્યા ત્યારે તો 2 જણાને પકડવી પડતી હતી, તોય હાથમાં નહોતી રહેતી, નમી જાતી હતી. આજે જો બધાની મહેનતથી મારી દીકરી દોડતી હતી.